પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, સમગ્ર માનવતા માટે ભારત જર્મની સંબંધ મહત્વપૂર્ણ. બંને દેશો વચ્ચે સહયોગ વધારવા ઇન્ડિયા જર્મની સેન્ટર ફોર એક્સલન્સને સ્થાપવાને મંજૂરી. સાથે જ ભારતે જર્મન વિશ્વવિદ્યાલયને ભારતમાં કેમ્પસ ખોલવાને આપી મંજૂરી. ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં ભારત અને જર્મની વચ્ચે દ્વિપક્ષીય બેઠક બાદ બંને દેશોની સંયુક્ત પત્રકાર પરિષદ. બંને દેશો વચ્ચે ગ્રીન હાઇડ્રોજન, રક્ષા, શિક્ષણ, વેપાર સહિતના મુદ્દાઓ પર સમજૂતી કરાર. બંને નેતા ભારત જર્મની સીઈઓ ફોરમમાં થયા સામેલ. અમદાવાદના આંગણે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જર્મન ચાન્સેલરે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં થયા સામેલ. બંને નેતાઓએ પતંગબાજીનો લીધો આનંદ. પીએમ મોદીએ જર્મન ચાન્સેલરને અમદાવાદની પોળ સંસ્કૃતિ વિશે કર્યા માહિતગાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જર્મન ચાન્સેલરે અમદાવાદમાં સાબરમતી આશ્રમની લીધી મુલાકાત. બંને નેતાઓએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાસુમન કર્યા અર્પણ. જર્મન ચાન્સેલરે આશ્રમની વિઝિટર બુકમાં લખ્યો મુલાકાત સંદેશ. સ્વામી વિવેકાનંદની જયંતિ પર આજે દેશ ઉજવી રહ્યો છે રાષ્ટ્રીય યુવા દિવસ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભારત યંગ લીડર ડાયલોગના સમાપન સત્રો. પ્રધાનમંત્રી યુવા પ્રતિનિધિઓ સાથે કરશે વાતચીત. પશ્ચિમ બંગાળમાં આઈપેક પર દરોડા દરમિયાન તપાસમાં અવરોધ ઊભો કરવા બદલ ઈડી પહોંચ્યું સુપ્રીમ કોર્ટ. સીએમ મમતા બેનર્જી બંગાળના ડીજીપી અને પોલીસ કમિશનર સામે એફઆઈઆર નોંધવા કરી માંગ. અરજી પર આવતીકાલે થઈ શકે છે સુનાવણી. તમિલનાડુના કરૂરમાં થયેલ ભાગદોડ મામલે ટીવીકે પ્રમુખ અને અભિનેતા વિજયની દિલ્હી સ્થિત સીબીઆઈ ઓફિસમાં પૂછપરછ. કરૂર ભાગદોડમાં 40થી વધુ લોકોના થયા હતા મોત. રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત. 6 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુગાર શહેર. ભુજમાં 8.6, અમરેલીમાં 9.7, કંડલામાં 12 ડિગ્રી તાપમાન તો રાજકોટમાં 10.3, ભાવનગરમાં 13.8, અમદાવાદમાં 14.8 તો વડોદરામાં 14.2 ડિગ્રી તાપમાન.